दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। गुड मॉर्निंग विद्यार्थियों, 11 साइंस में આગળ વધીએ। ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર 7 જે આપણું રનિંગ હતું તે કણોનું તંત્ર અને ચાક ગતિમાં જોઈએ આગળ કે એમ દળનો પદાર્થ આપણે લાસ્ટમાં આવી થિયરી ભણ્યા હતા ગબડતા પદાર્થની ગતિ ઊર્જા। तो पदार्थ शा माटे गबड़े छे तो के एनी पर ढाळने कारणे जे काई घर्षण बल लागे छे, ढाळनी सपाटी परनुं घर्षण बल के जे घर्षण बल पदार्थने सरकवा देतुं नथी, એટલે કે સ્લીપ થવા દેતું નથી। એટલે એમાં h ઊંચાઈનો थीटा ખૂણાવાળો અને સ્મોલ d લંબાઈનો ઢાળ લો। આવા લંબાઈના ઢાળને ધ્યાનમાં લો। h ઊંચાઈનો થીટા ખૂણાવાળો અને સ્મોલ d લંબાઈનો ઢાળ ने ध्यान में लो। पहली आ छे जमीननी समक्षितिज सपाटी, समक्षितिज सपाटी अहींया h ऊंचाईनो समक्षितिज सपाटी थी गई। हवे h ऊंचाईनो थीटा ખૂણાવાળો અને સ્મોલ d લંબાઈનો ઢાળ આ રીતે રાખો તો ચાલે, આ રીતે રાખો તો भी ચાલે। આવા ઢાળને ધ્યાનમાં લો। અહીં પદાર્થ યાદચ્છિક આકારનું સિલેક્શન કર્યું તો એમ દળનો પદાર્થ છે શું કરે છે तो कि अहीं h ऊंचाईनी टॉच परथी स्मॉल m दळनो पदार्थ, स्मॉल m दळनो पदार्थ शुं करशे तो कि पोतानी गतिनी शरूआत करशे। पदार्थ पोतानी गतिनी शुरुआत करशे। आ पदार्थ केवी गति करे तो कि आ पदार्थ નું દ્રવ્યમાન કેન્દ્ર
રેખીય ગતિ કરે, કેવી ગતિ કરે? રેખીય ગતિ. દ્રવ્યમાન કેન્દ્રાંક સીધું આવી જાય. અને પદાર્થ પોતાના અક્ષને અનુલક્ષીને ચાપ ગતિ કરે. આ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે જ્યારે પદાર્થ પોતાની અક્ષને અનુલક્ષીને ચાપ ગતિ કરે. પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે અને પદાર્થ આ અક્ષને અનુલક્ષીને શું કરે? ચાપ ગતિ કરે. હવે આ પદાર્થની કુલ ગતિ ઊર્જા k ટોટલ બરાબર એની રેખીય ગતિ ઊર્જા 1/2 mv² વત્તા ચાપ ગતિ ઊર્જા 1/2 I ઓમેગા². દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ ઊર્જા અને પદાર્થની પોતાની અક્ષને અનુલક્ષીને ચાપ ગતિ ઊર્જા. અહીં દળ છે તો અહીં ઝડપ અને ચાપ માત્રા છે. અહીં રેખીય ઝડપ તો અહીંયા કોણીય ઝડપ છે. તો k બરાબર 1/2 mv² વત્તા 1/2 I એટલે પદાર્થ જો રિંગ હોય અથવા પરોનળાકાર હોય તો I બરાબર m². પદાર્થ તરીકે તકતી હોય કે નક્કર નળાકાર હોય તો I બરાબર mr²/2. ગોળો હોય તો 2/5mr². પણ આવો યાદચ્છિક આકારનો પદાર્થ હોય તો કે યાદચ્છિક આકારના પદાર્થ માટે I બરાબર લેવાય mk². m એ પદાર્થનું દળ અને k એ ચક્રાવર્તનની ત્રિજ્યા. આપણે વારંવાર કહી છીએ k એ શું છે તો કે k રેડિયસનું RMS મૂલ્ય છે. એટલે કે અંડર રૂટમાં r1² વત્તા r2² વત્તા વત્તા rm² બાય m છે. આ k છે જેને ચક્રાવર્તનની ત્રિજ્યા કહેવાય. જુદી જુદી ત્રિજ્યાઓનો સરેરાશ ટૂંકમાં કહીએ એ k છે. તો I બરાબર mk². અને ઓમેગા એટલે શું? તો અહીંયા કારણ લખી નાખું v બરાબર r ઓમેગા. તો v બરાબર r ઓમેગા માંથી ઓમેગાને સૂત્રનો કરતા બનાવો તો v/r થાય. તો v² બાય r² કહેવાય. v બરાબર r ઓમેગા, ઓમેગાને કહેવાય v/r, ઓમેગા સ્ક્વેર ને કહેવાય v² બાય r². તેથી k બરાબર 1/2 mv², બેમાંથી કાઢ્યો કોમન. વૈધો 1 પ્લસ અહીંયા વૈધો k² બાય r². આ થઈ એની ગતિ ઊર્જાનું સૂત્ર. હવે મિત્રો આપણને એમ થાય આ ગતિ ઊર્જા આવી ક્યાંથી? તો એના માટે આપણે આગળ વધીએ. આ ગતિ ઊર્જા ક્યાંથી આવી? તો કે આ પદાર્થમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જાને વગેરે છે. તો આ પદાર્થમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા નું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થયું છે. ઊર્જા સંરક્ષણના નિયમ પરથી h ઊંચાઈએ m દળના પદાર્થમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા u બરાબર mgh માંથી k બરાબર 1/2 mv² માં રૂપાંતરણ થાય છે. ઊર્જા સંરક્ષણના નિયમ પરથી એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં રૂપાંતરણ થાય છે. તો સ્થિતિ ઊર્જા એ h ઊંચાઈએ રહેલો m દળનો પદાર્થ હોય તો સ્થિતિ ઊર્જા mgh હોય, એમાંથી ગતિ ઊર્જામાં કન્વર્ટેશન થયું. તો હવે આપણું સમીકરણ 1 અને
mgh નું કેમાં રૂપાંતરણ થયું કાઇનેટિક એનર્જી આ પોટેન્શિયલ એનર્જી હવે u માંથી k માં u એટલે સ્થિતિ ઊર્જા k એટલે ગતિ ઊર્જા u માંથી k માં રૂપાંતરણ થતું હોવાથી u એટલે mgh k એટલે 1/2 mv² કૌંસમાં 1 k²/r². एक n कैंसल तो v² बराबर 2 સામે આવી ગયા 2gh ના છેદમાં 1 k²/r². v² સૂત્રનો કરતા બન્યું 2 સામે આવી ગયા 2gh ના છેદમાં સમથિંગ એટલે કે v બરાબર √2gh ના છેદમાં 1 k²/r². આને નંબર આપી દો 2 અને સમીકરણ 2 એ m દળના પદાર્થ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ દર્શાવે છે. સમીકરણ 2 એ આ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનો કૌંસમાં કહેવાય પદાર્થ વેગ દર્શાવે છે કારણ કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એ જ પદાર્થનો વેગ v બરાબર √2gh ના છેદમાં 1 k²/r². એ h ઊંચાઈએથી થીટા ખૂણાવાળા ઢાળના માર્ગે ગવડતા m દળના પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v બરાબર √2gh ના છેદમાં 1 k²/r² દર્શાવે છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ થયો કે પદાર્થનો વેગ થયો બે એક જ કારણ કે પદાર્થની બધી જ અસર એના સેન્ટર ઓફ માસમાં કેન્દ્રિત થયેલી હોય. આ સેન્ટર ઓફ માસ એટલે જ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. રેડી જોઈએ પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 175 શું કહે છે જોઈએ. પેજ નંબર 175 ઉદાહરણ નંબર 16 ત્રણ પદાર્થો છે. एक रिंग एक घन घन ने कहेवाय नक्कर घन ने शू कहेवाय नक्कर नळाकार एक घन એટલે કે નક્કર ગોળો એક જ ઢળતા એક જ ઢળતા પાટિયા પર સરક્યા વગર નીચે તરફ ગબડે છે તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે. સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે. આગળ બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ સમાન છે. બધા જ પદાર્થોની ત્રિજ્યા સમાન છે તો કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે? કયો પદાર્થ
મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે. તો હવે આપણે ચર્ચા કરીએ ત્રણ પદાર્થોની. એમાં એક રિંગ છે. તો રિંગ માટે I બરાબર mr². નક્કર નળાકાર છે. નક્કર નળાકાર એટલે તકતીઓનો સમૂહ. એક તકતી બીજી તકતી સમાન ત્રિજ્યાની તકતીઓનો થપ્પી અથવા એક બંચ. તો એ mr²/2 આની જડત્વની તાકાત. અને આમાં નક્કર ગોળા માટે 2/5 mr². આ બધું જાણી છે. એક જ ચડતા પાટિયા પર સરક્યા વગર નીચે આવે છે. સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે. બધા જ પદાર્થોની ત્રિજ્યા હરખી છે. કયો પદાર્થ મહત્તમ વેગ સરખી ત્રિજ્યાવાળી છે શરૂઆત. તો હવે આપણે શરૂઆત આમ કરીએ કે h ઊંચાઈના થીટા ખૂણાના ઢાળની ટોચ પરથી સરક્યા વિના ગબડતા પદાર્થ માટે ઊર્જા સંરક્ષણના નિયમ પરથી ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં નહીં પણ સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય. પરથી સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં કેની ગતિ ઊર્જામાં પદાર્થની સ્થિતિ ઊર્જા કોની પદાર્થની છે. પદાર્થની સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થતું હોવાથી mgh બરાબર હવે ઓલો k નું સૂત્ર k એટલે થશે ગતિ ઊર્જા. લાસ્ટમાં તમે કાઢ્યું હતું 1/2 mv² કૌંસમાં 1 + k²/r². હવે તમને એમ થશે કે આ કેમ ક્યાંથી આવ્યો, કે કેવી રીતે આવ્યો એ તો તમને આવડે છે. કઈ રીતે? તો કે કુલ ગતિ ઊર્જા એટલે દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ ઊર્જા અને પદાર્થની પોતાની ચાર્જ ગતિ ઊર્જા. યાદ આવ્યું ને આપણે હમણાં ચાલ્યું પદાર્થ દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ ઊર્જા અને પદાર્થની પોતાની અક્ષને અનુલક્ષીને ચાર્જ ગતિ ઊર્જા એટલે કે 1/2 mv² વત્તા 1/2 I એટલે mk². I એટલે શું કહેવાય? mk². અને ઓમેગા ને કહેવાય v²/r². કારણ કે v બરાબર r ઓમેગા. ઓમેગા એટલે v/r. ઓમેગા સ્ક્વેર હોય તો v²/r². તો 1/2 mv² કોમન કાઢો. વધ્યું 1 + k²/r² વધ્યું. અને આને કહેવાય કુલ ગતિ ઊર્જા. આપણે તાર્યું હતું અને એ અહીંયા વધ્યું છે. રેડી? એટલે 1/2 mv² કૌંસમાં 1 + k²/r² આ સૂત્ર. એ સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ. એક એમ કેન્સલ. તો v² બરાબર 2 હામે આવી ગયા 2gh ના છેદમાં 1 + k²/r². તો v બરાબર √2gh ના છેદમાં 1 + k²/r². આવું વધ્યું જેને સમીકરણ 1 કહો. હવે આપણી પાસે ત્રણ પદાર્થો છે. પહેલું રિંગ છે. ચલો જોઈએ. રિંગ માટે I બરાબર mr². રિંગ માટે I બરાબર mr² ને I બરાબર mk² સાથે સરખાવતા. આ બેને સરખાવો તો mr² બરાબર mk² તો શું થાય? તો કે r² બરાબર k² થશે.
નંબર 2 સમીકરણ 2 ને 1 માં મૂકો. 2 ને કેમ મૂકો? 1 માં. તેથી વેલોસિટી સફિક્સમાં રિંગ, વેલોસિટી સફિક્સમાં રિંગ અંડર રૂટમાં 2gh ના છેદમાં 1 પ્લસ k² બાય r², એટલે k² ના k² બાય r² અને r² એટલે k². સમજાયું ને? r² એટલે કોણ? રિંગ માટે k². એક k² કેન્સલ થયો. તો વેલોસિટી રિંગ શું મળી? તો કે અંડર રૂટમાં 2gh ના છેદમાં k² ઉડી ગયા, 1 વધ્યો અને 1 પ્લસ 1 2 વધ્યો, 2 ઉડી ગયા. એટલે વેલોસિટી સફિક્સમાં રિંગ એ તમને મળી અંડર રૂટમાં gh. આ રિંગ માટે આવું. બીજો પદાર્થ છે નક્કર નળાકાર. તો હવે જેમ રિંગ માટે પ્રોસેસ થઈ એવી જ પ્રોસેસ નક્કર નળાકાર માટે કરી. જોઈએ રિંગની જગ્યાએ નક્કર નળાકાર માટે I બરાબર mr² બાય 2. રિંગ હોય તો mr², નક્કર નળાકાર હોય તો mr² બાય 2 ને I બરાબર mk² સાથે સરખાવતા. એને mk² હારે સરખાવો. mr² બાય 2 ને mk² હારે સરખાવો તો ખરા? તો કે mr² બાય 2 બરાબર mk² સરખાવો એટલે બેની બાજુમાં નાખો બરાબર થી. આ બે ઉડી ગયા તો r² બરાબર શું થયું? 2k² થયું. નંબર આપી દઈએ 2 સામે આવી ગયા. r² બરાબર 2k² થયું. નંબર 3 એ 3 ને મૂકી દઈએ 1 માં. સમીકરણ 3 ને 1 માં મૂકતા હવે 3 ને 1 માં મૂકો. સમીકરણ 3 ને 1 માં મૂકો એટલે વેલોસિટી સફિક્સમાં નક્કર નળાકાર, એટલે વેલોસિટી સફિક્સમાં નળાકાર અંડર રૂટમાં 2gh ના છેદમાં 1 પ્લસ k² બાય r². અહીંયા નહીં મળે, આમાં લીધું અને આમાં મૂકતા એટલે વેલોસિટી સફિક્સમાં નળાકાર અંડર રૂટમાં 2gh ના છેદમાં 1 પ્લસ k² બાય r². અને r² એટલે શું લખાય હવે? 2k². એક k² ગયા. વેલોસિટી નળાકાર અંડર રૂટમાં 2gh 1 પ્લસ 1 બાય 2. આ 1 બાય 2 કરે 1 પ્લસ 1 બાય 2 શું થાય? 3 બાય 2. એટલે 3 બાય 2. અહીંયા બાય 2 છેદનો છેદ ક્યાં જાય? અંશમાં લે. બે શું થઈ જાય? 4. આવો નળાકારનો વેગ. એવી જ રીતે આ રિંગ માટે આ જ રીતે નક્કર નળાકાર માટે અને આ જ રીતે હવે ત્રીજો રાઉન્ડ અને ઈ આપણે લઈએ કોણ છે? નક્કર ગોળા માટે. કોનો વેગ મહત્તમ હોય
આ આપણો સવાલ છે. આ જ રીતે નક્કર ગોળા માટે I બરાબર 2/5 mr², કે જેને I બરાબર mk² સાથે સરખાવતા હવે 2/5 mr² ને mk² હરખાવી દઈએ. એક m કેન્સલ, r² બરાબર શું વધ્યું? 5k² બાય 2 વધ્યું. 5k² બાય 2 વધ્યું. આને નંબર 4 આપી અને હવે સમીકરણ 4 ને 1 માં મૂકો. સમીકરણ 4 ને ક્યાં મૂકીએ? 1 માં. વેલોસિટી સફિક્સમાં કોણ આવ્યો? હવે ગોળો. વેલોસિટી સફિક્સમાં ગોળો √2gh એ તો છે જ 1 પ્લસ k² બાય r², એટલે k² ના k² બાય r² એટલે 5k² બાય 2, 5k² બાય 2. એ બાય 2 જેટલો છે ક્યાં ગયો? અહીંયા અંશમાં. r² ની જગ્યાએ શું લખ્યું? 5k² બાય 2 અને 5k² બાય 2 ક્યાં ગયો? અંશમાં. આ બે ઉડી ગયા. વેલોસિટી સફિક્સમાં ગોળો, ગોળા માટેની ઝડપ √2gh. હવે આ બેનો લસાઅ શું આવે? 5 * 5 લસાઅ આવ્યો 5, 5 ને 2 7, 7/5 5 * 5 ને 2 7. હજી કહું છું ધ્યાન રાખો. તો વેલોસિટી સફિક્સમાં ગોળો તો આ છેદ આ એનોય છે ક્યાં ગયો? અંશમાં. 5 * 2 10 gh ના છેદમાં 7. આમાંથી કોનો વેગ સૌથી વધુ ગણાય? અહીંયા જોઈ લો, આમાં 1 gh છે, અહીંયા 4/3 કરીએ. 4/3 1.33 gh. વેલોસિટી નળાકાર 1.33 gh. જ્યારે આ જેને કયો છો અને અથવા આમે લખાય વેલોસિટી સફિક્સમાં ગોળો 10/7 1.42 gh. રેડી? તો આ 1 gh છે, આ 1.33 gh અને આ 1.42 gh. એટલે વેલોસિટી ગોળો એ મોટો એથી નાનો વેલોસિટી નળાકાર અને સૌથી નાનો વેગ હોય ગબડતા પદાર્થમાં સરખા દળના છે અને સરખી ત્રિજ્યાના છે, આકાર અલગ અલગ છે, તો સૌથી ઓછો વેગ હોય તો વેલોસિટી સૌથી વધુમાં વધુ ગબડનારો કોઈ પદાર્થ હોય ને ઢાળના તળિયે, ઢાળની ટોચ પરથી. એટલે તો આપણે વર્ષો પહેલાના રજવાડાઓમાં તોપ રાખવામાં આવતી, તોપ, અને તોપ દ્વારા ગોળાને ફાયરિંગ કરવામાં આવતું. અને આ ગોળો છેલ્લે ગબડતો આવે ને તોય કેટલી નુકસાની કરી હતો, કારણ કે જેમ જેમ પદાર્થનો આકાર બદલે ને એમ એનો વેલોસિટી બદલે છે. એટલે અહીંયા વેલોસિટી ગોળો સૌથી મેક્સિમમ, એથી ઓછો વેગ હોય તો નળાકાર અને સૌથી ઓછો વેગ હોય તો રિંગ. જોઈએ પાઠ્યપુસ્તક શું કહે છે. જો એવું કહે છે
આ પ્રાપ્ત પરિણામ પરથી સ્પષ્ટ થાય કે ઢળતા પાટિયાના તળિયે ત્રણેય પદાર્થોમાં ગોળાના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સૌથી મહત્તમ અને સૌથી ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછો રિંગના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જોવા મળે છે. રેડી? આ દાખલાનો એન્ડ છે, જોઈએ. પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 178 સ્વાધ્યાયનો ચોથો દાખલો. સ્વાધ્યાયનો ચોથો દાખલો. દર્શાવો કે બે સદિશો અથવા તો સદિશો A વેક્ટર અને B વેક્ટર થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ A વેક્ટર ક્રોસ B વેક્ટરના મૂલ્યથી અડધું હોય છે. એવું આપણે સાબિત કરવું છે. A વેક્ટર અને B વેક્ટર થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ A ક્રોસ B નું મૂલ્ય હોય ને એને કહેવાય AB sin θ. A ક્રોસ B નું મૂલ્ય એટલે AB sin θ. તો આપણે A ક્રોસ B ના મૂલ્યથી અડધું હોય એવું દર્શાવવું છે. સદિશો A વેક્ટર અને સદિશો B વેક્ટર બે સદિશોથી બનેલો ત્રિકોણ. જો આ A વેક્ટર અને આ B વેક્ટર થી બનેલ ત્રિકોણ. ચલો આ બે સદિશોથી આપણે ત્રિકોણ સેટ કરીએ. A સદિશ અને B સદિશથી બનેલા ત્રિકોણ. અહીંયા બે સદિશો વચ્ચેનો થીટા એ કંઈક છે, એટલે કે થીટા છે. સદિશ A વેક્ટર અને B વેક્ટર વચ્ચેનો ખૂણો થીટા છે. આને કહેવાય પાઈ, એટલે આને કહેવાય વેધ. ઊંચાઈ h છે. હવે આકૃતિ પરથી તમે શું લખી શકો? તો કે ત્રિકોણનું નામ ABC આપી શકો. તો આકૃતિ પરથી આને x અક્ષ કહીએ, આને y અક્ષ કહીએ. એટલે આ થઈ ગયું ઉગમ બિંદુ OA અને OB. આવા બે સદિશો છે, OA અને OB. A સદિશ અને B સદિશ થી બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ એ A સદિશ અને B સદિશના ક્રોસ ગુણાકારના મૂલ્યથી વધુ સાબિત કરવા જઈ રહ્યા છે. તો આકૃતિ પરથી, આકૃતિ આપેલી નથી, આપણે દોરી છે. આકૃતિ પરથી OA સદિશ OA એટલે B વેક્ટર. જોઈ ગયું ને? OA એટલે B વેક્ટર અને OB હોય તો A વેક્ટર. આકૃતિ આપેલી છે. OA એટલે B વેક્ટર અને OB હોય તો A વેક્ટર. તથા ત્રિકોણ માં ખૂણો O એ થીટા છે, એટલે કે ખૂણો AOB એ થીટા છે. AOB કેટલો છે? થીટા છે. હવે વાત કરીએ
ત્રિકોણનું ક્ષેત્રફળ કોનું તો કે ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ તો પાયો થશે OB અને વેધ થશે h તો હવે 1/2 અને OB એટલે O થી B સુધીની લંબાઈ જેને કહેવાય a નું માન એના માનને કહેવાય a એટલે OB ની જગ્યાએ a into h એટલે શું થાય એ આપણે ચેક કરીએ h એટલે થાય b sin theta h એટલે b sin theta શું કામ થાય તો કે તમારા આ ત્રિકોણની અંદર sin theta યુઝ કરો તો અહીંયા કારણ લખી દો કારણ કે sin theta બરાબર sin theta એટલે સામેની બાજુ ના છેદમાં કર્ણ આ કાટખૂણો છે આને શું કહેવાય કર્ણ તો સામેની બાજુ h અને કર્ણ b એટલે sin theta એટલે h/b તો h ને શું કહેવાય h ને કહેવાય b sin theta h ની વેલ્યુ b sin તો વધ્યું શું તો કે 1/2 ab sin theta આવું વધ્યું અને ab sin theta જેને કહેવાય ab sin theta એટલે a cos b અને કોણ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ એ અડધું છે અડધા વડે નો ગુણાય આને આમે ના ગુણાય એટલે આવું થઈ જાય આપણે કેમ કહીએ કે પુત્રની ઉંમર x છે પિતાની ઉંમર y છે પિતા પુત્રથી બમણા છે ઉંમરમાં 2x બરાબર y લે 2 વડે પુત્રને ગુણી નાખે એટલે પિતાની ઉંમર પુત્રની ઉંમરથી બમણી થઈ આને 2 વડે ગુણાય નહીં તો આ 2 ગણા તો ઓલરેડી છે અને હજી 2 વડે ગુણો તો 4 ગણા થઈ જાય એમ ને એટલે બોલાય એમ પાછો લખાય અહીંયા હું બોલ્યો ત્રિકોણનું ક્ષેત્રફળ એ a ક્રોસ b ના મૂલ્યથી અડધું છે તો a ક્રોસ b ને અડધા વડે ગુણી નાખો એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ અડધું થઈ જાય a ક્રોસ b ના મૂલ્યથી અડધા વડે આને નો ગુણાય એ તો અડધો છે જ આને અડધે ગુણ નાખો અડધા વડે એટલે 1/2 વડે એટલે ઓટોમેટિક ત્રિકોણનું ક્ષેત્રફળ અડધું થઈ જાય a ક્રોસ b ના મૂલ્યથી રેડી જોઈ चलो पेज नंबर 179 स्वाध्यायનો 11મો દાખલો સમાન દળ સમાન ત્રિજ્યા એક પોલો નળાકાર છે અને બીજો ઘન ગોળો છે સમાન ટોર્ક લગાડો નળાકાર તેના સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાપ ગતિ કરે છે નળાકાર હોય એની આ અક્ષને અનુલક્ષીને શું કરે છે ચાપ ગતિ ગોળો કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાપ ગતિ આ ગોળો છે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાપ ગતિ કરે છે આપેલ સમય પછી એનો મતલબ સમાન સમય બંને માટે સમાન સમય આપી દીધો એક સરખો સમય પછી કોની કોણીય ઝડપ વધુ હોય કોની બંનેમાંથી કોની કોણીય ઝડપ જેને કહેવાય ઓમેગા વધુ હોય આવો આપણો સવાલ છે કોની કોણીય ઝડપ વધુ હોય તો મિત્રો નળાકાર કેવો છે પોલો
તો પોલાર નળાકાર માટે બોલો શું થશે? I બરાબર mr² થશે, રિંગ ઇક્વલ નળાકાર. અને ઘન ગોળા માટે I બરાબર 2/5mr² થશે. સમજાય ને? આમાં કઈ શંકા નથી. હવે પેલા અહીંયા 1 mr² છે, અહીંયા 2/5mr². એનો મતલબ બંને અંશ અને છેદને 2 વડે ગુણી નાખો તો 2 દુ 4 અને 5 દુ 10 એટલે 4 ના છેદમાં 10 એટલે એ થશે 0.4 mr². આ 0.4 mr² છે, જ્યારે આ 1 mr² છે. એનો મતલબ આની ઝડપની ચાપ માત્રા એ વધુ છે ગોળા કરતા. આવો તો થઈ ગયું પહેલો મુદ્દો. હવે બીજી વાત કરીએ, સમાન ટોર્ક લાગે છે તો ટોર્ક નું સૂત્ર થાય ટોર્ક ટો બરાબર I આલ્ફા. તમે 1 બરાબર ma સૂત્ર જાણો તો દળ હોય ત્યાં ઝડપની ચાપ માત્રા, પ્રવેગ હોય ત્યાં કોણીય પ્રવેગ અને બળ હોય ત્યાં ટો બરાબર I આલ્ફા. એમાં ટોર્ક કેવું છે? સમાન ટોર્ક. સમાન એટલે અચળ, સમાન એટલે બદલે નહીં એવું. તો ટો અચળ હોય એનો મતલબ I આલ્ફા અચળ, કૌંસમાં સમાન. I આલ્ફા સમાન હોય, I ચલે છે 1/આલ્ફા. આ બે રાશિનો ગુણાકાર અચળ હોય, બે એકબીજાના વ્યસ્ત રિલેશનમાં છે. આવું સમીકરણ 1 છે. હવે સમાન દળ છે, સમાન ત્રિજ્યા છે, સમાન સમય માટે આપણે એને ટોર્ક લગાડવાનો છે, તો એ ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તો આપણે જાણીએ છીએ v બરાબર v0 પ્લસ at પરથી ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t. જો સમય પણ આવતો હોય અને સાથે સાથે કોણીય ઝડપ એટલે અને બંનેની શરૂઆત બંને સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે, એટલે ઓમેગા 0 બરાબર 0, સ્ટાર્ટિંગ લેવલ 0 પ્લસ આલ્ફા ટી. એનો મતલબ આલ્ફા ટી કોણ? ઓમેગા બરાબર. અને સમાન સમય છે, સમાન એટલે અચળ, એનો મતલબ ઓમેગા ઇઝ પ્રોપોર્શનલ ટુ આલ્ફા. નંબર 2. હવે તમને કે કોની કોણીય ઝડપ વધુ, તો જેની ઓમેગા વધુ હોય, સમીકરણ 1 અને 2 પરથી જેની ઓમેગા વધુ, કોની ઓમેગા વધુ, આવો સવાલ છે. કોની ઓમેગા વધુ, તો જેની ઓમેગા વધુ તેનો આલ્ફા વધુ. કારણ કે સમપ્રમાણમાં વધે તો વધે, અને જેનો આલ્ફા વધુ એની I ઓછી. બીજો મુદ્દો, જેનો આલ્ફા વધુ તેની જડત્વની ચાપ માત્રા I ઓછી. એટલે જેની જડત્વની ચાપ માત્રા ઓછી હોય એની તમારો જવાબ. આપણે ઉદાહરણ સમજાવવા છે. કોની ઓમેગા વધુ, તો કે જેની ઓમેગા વધુ એનો આલ્ફા વધુ, અને જેનો આલ્ફા વધુ એની જડત્વની ચાપ માત્રા I ઓછી, અને જડત્વની ચાપ માત્રા I ઓછી હોય એની જવાબ. એટલે આ જવાબ કરતા આ જવાબ વધુ બેટર છે, આ સારો છે. શા માટે સારો છે? કારણ કે I 1 કરતા અહીંયા ઓછી છે. તો આપેલ પરિસ્થિતિ પરથી, આપેલ આકૃતિ પરથી આનું નામ શું છે? તો કે નક્કર ગોળો. તો કે નક્કર ગોળા માટે ઓમેગા વધુ હોય. કોની ઓમેગા વધુ, તો જેની ઓમેગા વધુ એનો આલ્ફા વધુ, જેનો આલ્ફા વધુ એની જડત્વની ચાપ માત્રા કેવી? ઓછી. અને ઓછી ચાપ માત્રા વાળો આ નથી પણ આ છે,
એનો મતલબ ઘન ગોળા અથવા કહેવાય નક્કર ગોળા માટે ઓમેગા વધુ. આપો જવાબ. જોઈ ચલો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. તૈયારી કરો, વ્યવસ્થિત કરો, નેટ બેઝમાં પણ ક્લિયર કટ આવશે. રેડી? જોઈએ.